રાજકોટ લોકસભાના ઉમેદવાર લલિત કગથરા પત્ની સાથે શનાળા ખાતે શક્તિ માતાજીની પૂજા અર્ચના કરી ધજા ચડાવી કાર્યકરોના કાફલા સાથે ફોર્મ ભરવા રવાના થયા। મોરબીના શનાળા ખાતે કોંગ્રેસ તરફથી રાજકોટ લોકસભાના ઉમેદવાર લલિત કગથરા આખરે ફોર્મ ભરવાનું નક્કી કરી લીધું હતું અને તેની પત્ની સાથે સખત શનાળા ખાતે આવેલ શક્તિ માતાજીની પૂજા અર્ચના કરી 52 ગજની ધજા ચડાવી અને રાજકોટ ખાતે ફોર્મ ભરવા માટે કોંગ્રેસ કાર્યકરોના કાફલા સાથે રવાના થયા હતા, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા। આજે આ દેશ ઉપર અનિષ્ટ તત્વનું રાજ છે। માને પ્રાર્થના કરી છે, હે માં તું શક્તિ આપ કે જે લોકો અનિષ્ટ છે, જેને આ દેશ ઉપર ગરીબ માણસો પર અત્યાચાર કરે છે, એવા લોકોનો હટાવવા માટે અને ગરીબ માણસો, નાનામાં નાના માણસો, ખેડૂત, ખેતી અને જે સારા માણસો છે, જેને ગરીબ માણસો છે, એના કામ કરવાની મને શક્તિ આપ। એ લોકોનું ક્યાંક ને ક્યાંક સારું કરી શકું, પ્રમાણિકતાની મને શક્તિ આપ અને આ જે અનિષ્ટ તત્વો છે એને હટાવવાની મને શક્તિ આપ। જે રીતે તમે વાત કરો છો કે અનિષ્ટને હટાવવા માટે છે, તમે અત્યારે પ્રાર્થના કરી છે, આગામી દિવસોમાં શું લાગે છે, કેટલી લીડ સાથે તમે જીતશો? એ આ મારી શક્તિમાં નક્કી કરશે હું કેટલા મતે જીતી છી અને આ પ્રજા નક્કી કરશે। મને પ્રજા ઉપર વિશ્વાસ છે અને આ ભાજપનું જે શાસન છે 4.5 વર્ષનું, જેને કીધું હતું કે ગરીબી હટાવશું, જેને કીધું હતું ખેડૂતોને કે તમારા ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરશું, જે 2 કરોડ યુવાનોને રોજીરોટીની વાત કરી હતી, એ તમામમાં ફેલ ગઈ છે અને આજે ખેડૂતોની બેહાલી છે। ખેડૂતોને પાક વીમામાં દર ભટકવું પડતું હોય એવી પરિસ્થિતિમાં તમામ ખેડૂતોનો આક્રોશ છે અને આને જડબાતોડ જવાબ આપશે। હું રાજકોટના તમામ નાના મોટા ઉદ્યોગો માટે નવી સ્કીમ લાવીશ। જેમ જીઆઈડીસી સાપર વેરાવળ હતું, જેમ લોધિકા કોંગ્રેસના શાસનમાં થયું, એમ રાજકોટથી 30-40 કિલોમીટર દૂર એવી સ્કીમો લાવવી જોઈએ કે જ્યાં ઉદ્યોગો સ્થપાય, એને સેલ ટેક્સ, જીએસટી, બીએસટી માફ હોય તો ગામડામાં બેઠા ગામના લોકોને અહીંયા રોજીરોટી મળે ને અહીંયા ઉદ્યોગ સ્થપાય એવી મારી સ્કીમ હશે અને યુવાનોને વધારે વધારે કેમ રોજીરોટી મળે, કેમ નોકરી મળે, એના માટેની હું પ્રયત્ન કરીશ।